नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री विराट वाजपेयी बृहस्पति महासौम्याग महोत्सव विशाળ ભવ્ય કળશ શોભાયાત્રા ગોધરા ખાતે પદ્મશ્રી પદ્મભૂષણ સોમૈયાજી દીક્ષિત પરમ પૂજ્યપાદ સોમયજ્ઞ સમ્રાટ ગૌ 108 ડોક્ટર શ્રી ગોકુલોત્સવજી મહારાજ શ્રી તથા ગૌ શ્રી વ્રજોત્સવજી મહોદય શ્રીના સાનિધ્યમાં શ્રી વિરાટ વાજપેયી મહાસૌમ્યાગ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું આયોજન તારીખ 16 ડિસેમ્બર સુધી થનાર છે। સોમયજ્ઞનો હેતુ વિશ્વ કલ્યાણ માટે, પર્યાવરણની શુદ્ધિ માટે, શક્તિના સૂત્ર સાથે સંબંધ કરાવવા માટે તથા વૈદિક સંસ્કૃતિની રક્ષા માટે કરવામાં આવે છે। સોમયજ્ઞના માધ્યમથી અનેક મનોકામના પૂર્ણ થાય છે। એક આહુતિ બરાબર 1008 આહુતિ તથા એક પરિક્રમા બરાબર 1008 પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આવા યજ્ઞ વારંવાર થતા નથી। આ યજ્ઞનો લાભ લેવા પદ્મશ્રી પદ્મભૂષણ ડોક્ટર શ્રી ગોકુલોત્સવજી મહારાજ શ્રી ઇન્દોરવાળાએ તમામ વૈષ્ણવજનોને આજ્ઞા કરી છે। નિસંતાન દંપતીને જરૂરી ફળ પ્રાપ્ત થાય તે માટે ચરુની પ્રસાદ આપવામાં આવતા મોટી સંખ્યામાં સંતાન દંપતીઓ યજ્ઞ મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા। ગોધરા ખાતે સંપન્ન થઈ રહેલા 151ના સોમયજ્ઞમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, નંદ મહોત્સવ, ફૂલ ફાગનો મનોરથ, ઘટાનો મનોરથ, શરદ ઉત્સવ, ચુંદડી મનોરથ, ધ્વજારોહણ, રથયાત્રા જેવા વિવિધ મનોરથોનું ધાર્મિક વિધિ મુજબ સંપન્ન થયા હતા। ધનુષબાણ છોડવામાં આવ્યા હતા, જેનાથી આસુરી શક્તિનો નાશ થાય અને ધર્મની ધજા સદાય પ્રસરતી રહેશે। ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। રથયાત્રા મનોરથ પ્રસંગે ઠાકોરજીને રથમાં બિરાજમાન કરી વાજતે ગાજતે નામ સ્મરણ સાથેની યાત્રા પરિક્રમા માર્ગ પર હજારો વૈષ્ણવોની હાજરીમાં સંપન્ન થઈ હતી। આજના પૂર્ણાહુતિ નિમિત્તે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં યજમાન બનીને લાભ લીધો હતો। આ સોમયજ્ઞનો લાભ લેવા ગુજરાતભરના વિવિધ ગામોના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સોમયજ્ઞના દર્શન કરી પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી। પૂર્ણાહુતિ પ્રસંગે સોમયજ્ઞમાં લૂંટફાટ મનોરથ યોજવામાં આવતા યજ્ઞ મંડપના ધજાજી યજ્ઞની આહુતિ, ઈંટો, છાણા, જળ, ઝવેરાત જેવી ઠાકોરજીના અર્પણ થયેલી પ્રસાદીનો લૂંટ કરી વૈષ્ણવો ગદગદિત થયા હતા। અને જેના હાથમાં પ્રસાદી આવી એ વૈષ્ણવો પોતાને ભાગ્યશાળી અને ઠાકોરજીની કૃપાના પાત્ર બન્યા હતા। આ સોમયજ્ઞના મુખ્ય મનોરથી જયેશભાઈ વિજુભાઈ વાડીલાલ સોની કાકનપુરવાળા પરિવારે સોમયજ્ઞને તન મન ધનથી સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સૌને આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ તેજસ સોની, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।